જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા કિંગડમ વોટર પાર્કમાં બાળકના ડૂબી જવાથી થયેલા મોત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ દુર્ઘટનાએ પાર્કની સલામતી વ્યવસ્થાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। ઘટના અંગે વોટર પાર્ક સંચાલકો સામે બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે। પાર્કના ઓનર તરફથી જણાવાયું છે કે ઘટના રિસેસ દરમિયાન બની હતી, પરંતુ આ સમયે સિક્યુરિટી હાજર હતી કે ન હતી તે મુદ્દે શંકા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે પાર્કની આસપાસની જમીન સરકારી ગૌચર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ ઉપરાંત પાર્કમાં પ્રવેશ માટે લેવામાં આવતી ફી, ટિકિટિંગ વ્યવસ્થા અને રાઇડ્સ માટેની મંજૂરી અંગે પણ સવાલો ઊભા થયા છે। આ ઉપરાંત સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં, રાઇડ્સ માટે જરૂરી મંજૂરી કોણે આપી અને પાર્ક વિસ્તારમાં વીજળી લાઇન જેવી સુવિધાઓ નિયમ મુજબ છે કે નહીં તે મુદ્દે પણ તપાસની માંગ ઉઠી રહી છે। સ્થાનિકોએ ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। હાલ સુધી સંબંધિત તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, જેને કારણે લોકોમાં રોષ અને શંકા વધુ જોવા મળી રહી છે। બાળકના દુઃખદ મોત બાદ હવે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉગ્ર બની રહી છે। મારું નામ છે અર્જુનભાઈ જાદુભાઈ રાવલિયા, હોટલ કિંગડમ જુથડના ઓનર છે। અને આજે અમારી હોટલમાં વોટર પાર્ક ચાલુ હતું, એ દરમિયાન બપોરના સમયે લંચના 1 થી 2 વાગ્યા સુધી વોટર પાર્ક બંધ હોય ત્યારે આ લોકો જમવા આવ્યા હતા, ભાવનગરના હતા, અને એનું એક બાળક એનાથી ગુમ થયું। 8 થી 8.5 કે 9 વર્ષનું બાળક હતું। એટલે ગુમ થયું પછી એણે એની રીતે ગોત્યો, અડધો કલાક પછી એણે લાઉસમાં આપ્યું અને એને બાળક બીજા પુલમાંથી મળ્યું। હવે એ જે પુલ હતું એ પુલ વેવ પુલ કહેવામાં આવે। એ વેવ પુલ બપોરના 12:30 થી 1 વાગ્યા સુધી અડધો કલાક ચાલુ હોય અને બપોર પછી 3:30 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય, એટલે બાકી ત્યાં સુધી ત્યાં કોઈ હોય નહીં। અને એ દરમિયાન એ બાળક એની નજર ચૂકવીને ત્યાં વહી ગયું હતું અને આ લોકો બીજા 2 વેવ પુલમાં ગોત્યા કર્યા। બાળક ખરેખર હાવ નાનું હતું અને એ ત્યાં ડૂબી ગયું। હવે અત્યારે ક્યાં લઈ ગયા છે? અત્યારે પછી ત્યાંથી અમે સાથે આવ્યા, અમે ગોતવા મદદ બધાએ કરી, બાળક મળી ગયું। પછી કેશોદ સિવિલ હોસ્પિટલ આવ્યા, પછી હોસ્પિટલે મૃત જાહેર કર્યું। અમને એ વાતનું બહુ દુઃખ થયું। અમે સાથે આવ્યા પછી એણે એમ કીધું કે હજી 1-2 જગ્યાએ અમારે પ્રાઇવેટમાં જોવડાવવું અમારે એવી ઈચ્છા છે, તો અમે સાથે રહીને જોવડાવવા ગયા। પછી એના મામાને એ વેરાવળના હતા, આ લોકો મૂળ ભાવનગરના, પણ એના છોકરું જે છે એના મામા વેરાવળ હતા, એટલે વેરાવળથી એના મામાના કોઈ કુટુંબના આવ્યા ને એ લોકો એને સાથે લઈને ત્યાં વેરાવળ લઈ ગયા। દાદા, આપણા આ ઘટના પહેલા જ આપણા રિસોર્ટમાં બની છે કે અગાઉ પણ આવું કઈ? ના, કાંઈ કોઈ દી બન્યું નથી અને અમારી પાસે પૂરતો માણસોનો ને સ્ટાફ પણ છે। પણ વસ્તુ એવી છે કે આ પુલ એ ચાલુ કરવાનો સમય જ નથી। સમય છે એ 12:30 થી 1 નો છે અને બપોર પછી 3:30 થી 4 વાગ્યાનો છે। અને આ તો 1 થી 2 વાગે તો વોટર પાર્ક ઓલરેડી બંધ હોય, બધા જમવાનો ટાઈમ હોય, એમાં એ બાળક એમની સાથે જમે એ પણ બતાવે છે। જેમાં પછી એનાથી છૂટું પડી ગયું।